વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તારીખ 27 અને 28 ઓક્ટોબરના રોજ ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે મનોવિજ્ઞાન વિષયની એકમ કસોટી આવી રહી છે. મિત્રો, અત્યાર સુધી તમને મનોવિજ્ઞાન વિષયના તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા વિડીયો મોકલવામાં આવતા હતા, પરંતુ 30% અભ્યાસ કાપની સંપૂર્ણ ગાઈડલાઈન આપણી પાસે આવી પણ ગઈ છે, જે તમને પહોંચાડી પણ દેવામાં આવી છે. અને એ પ્રમાણે હવે આપણે, એટલે કે હું MB પટેલ, કેનશાહ મોડાસા હાઈસ્કૂલ, મારા પોતાના વિડીયો બનાવી અને તમને માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આગામી ચોથી એકમ કસોટીમાં પ્રકરણ 5 અને પ્રકરણ 6માંથી પ્રશ્નો પૂછવામાં આવશે. એ બંને પ્રકરણમાંથી અભ્યાસક્રમ લેવામાં આવેલો છે. પ્રકરણ 5 બોધાત્મક પ્રક્રિયાઓ. હવે કે આ પ્રકરણના સંદર્ભમાં આપણે કેટલીક બાબતોથી માહિતગાર થઈશું કે આધુનિક મનોવિજ્ઞાન વિષયનો મૂળ આશય અથવા તો મનોવિજ્ઞાનની વ્યાખ્યા જોઈએ તો પણ મિત્રો, મનોવિજ્ઞાનનું મૂળ કામ છે માનવીના વર્તનનો અભ્યાસ કરવો. હવે માણસનું જે વર્તન છે એ બે પ્રકારનું છે. એક પ્રગટ વર્તન છે, જ્યારે બીજું અપ્રગટ વર્તન છે. મિત્રો, પ્રગટ વર્તન વ્યક્તિનું એ તો આપણે આપણી નરી આંખે નિહાળી શકીએ છીએ. જેમ કે વ્યક્તિનું ચાલવું, બોલવું, કૂદવું, દોડવું, ખાવું, હસવું, રડવું, આ બધું પ્રગટ વર્તન છે. જ્યારે વ્યક્તિનું અપ્રગટ વર્તન પણ છે, જે આપણે નરી આંખે નિહાળી શકતા નથી, પરંતુ તેના વર્તનમાં અનુભવી શકીએ છીએ. જેમ કે વ્યક્તિની કલ્પના કરવાની બાબત, અથવા તો વ્યક્તિમાં રહેલ નિર્ણય શક્તિ, વ્યક્તિમાં રહેલ સમસ્યા ઉકેલ. તો આ જે બધી બાબતો છે એ મિત્રો વ્યક્તિની બુદ્ધિ સાથે જોડાયેલી છે. આપણે એને વ્યક્તિના બોધાત્મક પાસા તરીકે મિત્રો ગણીએ છીએ. કે છે વ્યક્તિના વ્યક્તિત્વ વિશેની અટકળ આપણે કરવી હોય કે ભાઈ આ વ્યક્તિ એ બુદ્ધિશાળી છે, અથવા તો પ્રમાણસરની બુદ્ધિ ધરાવે છે, અથવા તો બુદ્ધિની અંદર ઊણો ઉતરે છે. આ બધી બાબતો એ આપણે મિત્રો એના જ્યારે વર્તનનું નિરીક્ષણ કરીએ તો નિરીક્ષણના આધારે આપણે એ બધી બાબતોનો ક્યાસ કાઢી શકીએ છીએ, જાણી શકીએ છીએ. કે શું વ્યક્તિ નિર્ણયો લેતો હોય છે. આપણે જાણીએ કે ઘણા એવા પ્રશ્નો આપણી સામે આવતા હોય છે. દાખલા તરીકે વર્તમાન સમયમાં બિહાર રાજ્યની અંદર ચૂંટણીઓ આવી રહી છે. કેટલાય પક્ષો ચૂંટણીની અંદર પોતાની દાવેદારી કરશે. હવે એક મતદાતા તરીકે રાષ્ટ્રહિતમાં કયા વ્યક્તિને મત આપવો, અથવા તો કયા પક્ષને મત આપવો કે જે રાષ્ટ્રના હિતમાં છે, એ વિચારી અને જ્યારે આપણે નિર્ણય લઈએ છીએ ત્યારે આપણે કહી શકીએ આપણે સારી રીતે આપણને બોધન થયું છે, અથવા તો સારી રીતે આપણું બોધાત્મક પાસું મિત્રો કામ કરી રહ્યું છે.
જાત જાતની બોધાત્મક પ્રક્રિયાઓ છે. દાખલા તરીકે વિચારણા, જેના માટે આપણે ચિંતન શબ્દ પણ વાપરીએ છીએ. વ્યક્તિ રોજબરોજ વિચારવાનું કામ કરતો જ હોય છે. કોઈને કોઈ પોતાની સામે આવેલા પ્રશ્નો, પેચીદા પ્રશ્નો, મામૂલી પ્રશ્નો, અને એ પ્રશ્નોમાં નિર્ણય લેવો, તો એ નિર્ણય લેવા માટે મિત્રોને વિચારવું પડતું હોય છે. હવે કે છે વિચારણાની વ્યાખ્યા આપણે આપવી હોય તો મનોવિજ્ઞાનમાં જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ વિચારણાની વ્યાખ્યા આપવાનો મિત્રો પ્રયત્ન કરેલો છે. આપણે એક વ્યાખ્યા જોઈએ, જે સિલ્વરમેનની વ્યાખ્યા છે, કે વિચારણા એક એવી માનસિક પ્રક્રિયા છે જે ઉદ્દીપક તથા ઘટનાઓના પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈપણ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદરૂપ થાય છે. દાખલા તરીકે તમે શતરંજની રમત, જેને આપણે ચેસ કહીએ છીએ મિત્રો, એ ચેસની રમત રમતા વ્યક્તિઓને તમે જોયા હશે. ક્યારેક કેવી ચાલ ચાલવી છે એ નિર્ણય કરતાં પહેલાં એ મિનિટ, 2 મિનિટ, 4 મિનિટ સુધી એ વિચારતો હોય છે, અને એ પછી એ સમસ્યા ઉકેલ મિત્રો કરતો હોય છે. તો કે આ વિચારણાની પ્રક્રિયા એ ખૂબ મહત્ત્વની પ્રક્રિયા છે. આપણે કે છે વિચારણાના કેટલાક લક્ષણો છે એની પણ ચર્ચા કરીશું. કે છે કોઈ પણ પહેલું લક્ષણ છે મિત્રો, જરા ધ્યાન આપજો, કે વિચારણાની શરૂઆત એ સમસ્યાથી થતી હોય છે. દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ આપણે, તો આપણા ઘરે કોઈ મિત્ર સાંજના આવવાના છે, એ આપણને સમાચાર છે કે ભાઈ આજે સાંજે અમુક મિત્ર મારે ત્યાં આવવાનું છે, પણ છે મમ્મી ઘરે નથી. તો આપણા ઘરે આવનાર મિત્રને આપણે ચા નાસ્તો કેવી રીતે કરાવીશું એના સંદર્ભે આપણે વિચાર કરતા મિત્રો થઈ જઈએ છીએ. બરાબર. બીજી વસ્તુ છે કે વિચારણા એ પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે. એ જ એક્ઝામ્પલને લઈને આપણે ચાલીએ છીએ કે ભાઈ દાખલા તરીકે મમ્મી નથી તો શું કરીશું? તો પછી આપણે એક સ્ટેપ આગળ વધીને જુદા જુદા પ્રતીકોને મગજમાં લાવીએ છીએ. કે આપણે એવું વિચારીએ કે ભાઈ મમ્મી ઘરે નથી તો મારા મિત્રને હું બહાર લઈ જઈશ અને ત્યાં અને વડાપાઉં છે, પાઉંભાજી છે, એવો હું નાસ્તો કરાવીશ. તો આ વડાપાઉંની કલ્પના, પાઉંભાજીની કલ્પના, કે સમોસાની કલ્પના, કે કચોરીની જે કલ્પના છે, એ મિત્રો એક પ્રકારનું પ્રતીક છે. કે તમે આવું વિચારો કે ચલો ભાઈ ચાને બિસ્કિટ ખવડાવી દઈશ, તો આ ચા અને બિસ્કિટ જે છે ને એ તમારા મગજમાં આવેલી એક પ્રતીક છે. ત્રીજું, વિચારણામાં પ્રયત્ન અને ભૂલ ની પ્રક્રિયા જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે માણસ વિચારણા દરમિયાન ઘણીવાર ન વિચારવાનું વિચારી લેતો હોય છે, ઉતાવળે વિચારી લેતો હોય છે. હવે આપણને કેવી રીતે ખબર પડે છે? તો કે છે માણસ જ્યારે ખોટું વિચારે છે ત્યારે કાં તો એ નાકના ટેરવે આંગળી મૂકી દે, કાં તો માથું ખંજોળવા લાગે છે, કાં તો કપાળ ઉપર મિત્રો હાથ મૂકી દે. બરાબર. આ પ્રકારનું શારીરિક વર્તન એ કરતો હોય છે. ચોથું લક્ષણ છે વિચારણાનું, કે વિચારણા મોટા ભાગે સંગઠિત અને લક્ષ્ય નિર્દેશિત હોય છે. મોટા ભાગે એક સ્વસ્થ વ્યક્તિ જે વિચારતો હોય છે એ ધ્યેય પ્રેરિત વિચારતો હોય છે, લક્ષ્ય પ્રેરિત વિચારતો હોય છે. આપણે
એક સ્વસ્થ અને પુખ્ત વ્યક્તિ, બાળકોની વાત નહીં કરી શકીએ, કારણ કે બાળકો જે વિચારે છે એ ઘણીવાર કલ્પનાની દુનિયામાં એ રાસ્તા હોય છે, પણ પુખ્ત વ્યક્તિ જે વિચારે છે એ મોટા ભાગે કશુંક હાંસલ કરવા માટે, લક્ષ્ય ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે મિત્રો એ વિચારતો હોય છે. પોતે કોઈ નવું કાર્ય હાથ ધરી રહ્યો છે એના સંદર્ભમાં વિચારતો હોય છે. અને છેલ્લું પાંચમું લક્ષણ છે કે વિચારણા એ શોધખોળની માનસિક પ્રક્રિયા છે. દાખલા તરીકે આપણે કોઈનો બર્થડે છે તો એ બર્થડે પાર્ટીની અંદર આપણે જ્યાં બર્થડે કેક કાપવાની છે ત્યાં રૂમને કેવી રીતે ડેકોરેટ કરીશું, કેવી રીતે સજાવીશું, ડ્રોઈંગ રૂમની સજાવટ કેવી હશે, આ તે બધું જે મિત્રો વિચારીએ છીએ તો એ શોધખોળ છે કે આવું કરવાથી આવું થશે, આવું કરવાથી આવું દેખાશે. તો મિત્રો આ રીતે એ વિચારણાના જે લક્ષણો છે એ આપણે સમજી શક્યા. તો આમ વિચારણા એક મહત્ત્વની બોધાત્મક પ્રક્રિયા મિત્રો છે. એવી જ એક અન્ય બોધાત્મક પ્રક્રિયા છે જેને આપણે સંકલ્પના કહીએ છીએ, પ્રત્યય કહીએ છીએ. દાખલા તરીકે તમારી સાથે કોઈ આવી વાત કરે કે ભાઈ 4 પગ, 1 પૂંછડું, 2 કાન, તો તરત જ તમારા મગજની અંદર કે ભાઈ આ કોઈ પ્રાણીની વાત છે, આવું મનમાં તમે નક્કી કરશો. પણ ભસે છે શબ્દ આવે તો તરત જ તમે પ્રાણીમાંથી એક પર્ટિક્યુલર પ્રાણી, કૂતરો શબ્દ, ભસુ એ કૂતરા સાથે જોડાયેલું છે એટલે ભસુ શબ્દ સાંભળતાની સાથે જ તમારા મનની અંદર કૂતરાની સંકલ્પના રચાય છે. દાખલા તરીકે માથે શીંગડા, તો શીંગડા શબ્દ આવે તો ગાય, ભેંસ, બળદ જેવા પ્રાણીની કલ્પના તમારા મનમાં મિત્રો તૈયાર થશે. કપાળમાં ચાંદલો છે, લાંબા વાળ છે, હાથે કંકણ પહેર્યા છે, તો તરત સ્ત્રીની કલ્પના, સંકલ્પના તમારા મનમાં આવી જાય છે. મૂછ છે, મોઢે મૂછ છે, તો તરત જ તમે પુરુષના સંદર્ભમાં હવે વાત થવાની છે એવી સંકલ્પના તમારા મનમાં મિત્રો બંધાઈ જાય છે. ફળો, ફૂલો, આવી તમામ વસ્તુઓ, આખી સંપૂર્ણ દુનિયા છે એ મિત્રો સંકલ્પનાથી રચાયેલી છે. રંગોની પરિકલ્પના હોય છે, પ્રાણીઓની પરિકલ્પના હોય છે, ફળોની પરિકલ્પના હોય છે, ફૂલોની પરિકલ્પના હોય છે. તો આમ જાત જાતની મિત્રો સંકલ્પનાઓ વડે આપણે ભણતા હોઈએ છીએ. એવી એક છે તર્ક ક્રિયા કે માણસે ડગલે ને પગલે કોઈ વસ્તુને સમજવા માટે તમારે તર્ક કરવો પડે છે. દાખલા તરીકે પરીક્ષાના સમયે તમે વાંચી રહ્યા છો અને એકાએક વીજળી ચાલી જાય છે, લાઇટ બંધ થઈ જાય છે, તો તમારા મનમાં પહેલો તર્ક આવે છે કે ભાઈ કદાચ વીજ પાવર સ્ટેશનથી વીજળી બંધ કરવામાં આવી હશે. પણ કે એકાએક તમારી નજર બહાર જાય છે અને ત્યાં તમે જાહેર રસ્તા ઉપર વીજળી જુઓ છો પણ તમારા ઘરમાં નથી, તો તરત બીજો તર્ક કરશો કે ભાઈ કદાચ ફ્યુઝ ગયો હશે. પણ તમે ફ્યુઝ જોવા જાઓ છો તો જોયું કે ભાઈ ત્યાં તો ફ્યુઝ ઓકે છે, તો તરત જ તમે ટ્યુબલાઇટ ઉડી ગઈ હશે, આ ત્રીજી પરિકલ્પના મિત્રો બાંધો છો અને એ પછી ટ્યુબલાઇટને જોવાનો પ્રયત્ન કરો છો. તો આમ કે છે માણસ એ ઘણી બધી તર્ક ક્રિયાઓના માધ્યમથી જીવનમાં પોતાના બુદ્ધાત્મક પાસાને સવારતો હોય છે, સજાવતો હોય છે મિત્રો. તો આમ કે છે આજે આપણે આ વિડીયોની અંદર 2-3 જે બોધાત્મક પ્રક્રિયાઓ છે એના સંદર્ભમાં મિત્રો વાત કરી. સાથે આપણે એક અન્ય સમસ્યાને પણ લઈ લઈએ છીએ, સમસ્યા ઉકેલ છે. મિત્રો તમે
બિરબલ, તેનાલી રામન જેવા વ્યક્તિઓના નામ સાંભળ્યા હશે કે સાહેબની સામે કોઈ પણ પ્રકારના કુટ પ્રશ્નો અથવા તો પહેલીઓ ઊભી કરવામાં આવે તો એ શીઘ્ર એનો જવાબ આપી દેતા હોય છે અથવા આપી દેતા હતા એવી વાર્તાઓ તમે સાંભળી હશે. તો આ શું થયું કે ભાઈ બિરબલની અંદર અને તેનાલી રામનની અંદર સમસ્યા ઉકેલ એ ખૂબ ત્વરિતતાથી ઝડપી એ લઈ શકે છે. તમે અમિતાભ બચ્ચન દ્વારા કૌન બનેગા કરોડપતિ જેવો પ્રોગ્રામ ટેલિવિઝન ઉપર તમે જોતા હો છો તો એમાં જે ભાગ લેતા હોય છે એ લોકોની સામે જાત જાતના દેશ અને દુનિયાના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે અને એ લોકો ખૂબ જ ત્વરિતતાથી એનો જવાબ એ આપણને આપી દેતા હોય છે. તો આપણે સમજી શકીએ કે ભાઈ આ લોકોની અંદર આ સમસ્યા ઉકેલની શક્તિ એ ખૂબ સરસ રહેલી છે. માણસની અંદર સમસ્યા ઉકેલ, તર્ક ક્રિયા, અનુમાન આવી બોધાત્મક પ્રક્રિયાઓ ખૂબ સારી રીતે હોય એ ખૂબ જરૂરી છે મિત્રો.